ઘણી મારા સહકર્મી મિત્રો દેવળમાં મારી વિદ્યાર્થી છે. આજે હું તમને વાત આપું કે બસ તો બોલો. એક નગર હતું. એ નગરમાં રાજા હતો. રાજા બહુ સારો હતો. એનો વહીવટ પણ એટલો સારો. આ રાજા છે એના વાળ કાપવા માટે રજામાં આવે. એટલે એકવાર વાળ કાપવા માટે રજામાં બોલાવેલો. તો વાળ કાપતા કાપતા રજામાં હાથમાં કંઈક ગંતરાવ્યું. એટલે એના જરાક જીવનપૂર્વક જોઈને તો આગળ આ સિંગડી જેવું લાગ્યું એને કંઈક. એટલે રાજાને હવે કીધું કે રાજા રાજા તમારા માથામાં તો સિંગડી થઈ છે. રાજા કે હે હોય નહીં એમ. તો કે ના ના ખરેખર કરે સારું કાંઈ વાંધો નહીં, કોઈ કહેતો નહીં. પછી ઘણો સમય ગયો. વળી પાછું રાજાને વાળ કપાવવા માટે બોલાવ્યો. તો વળી પાછું એ સિંગડી જરાક મોટી થઈ ગઈ. એટલે વળી પાછું રાજાએ ધમકાવ્યું કે તું કોઈને કાંઈ કહેતો નહીં. પછી પેલો રજાને સારું કોઈને નતો, પણ રજાને ક્યાંય મજા ન આવે. એટલે કે રાજાના માથામાં સિંગડી થઈ, મારે કોઈને તો કેવું જોઈએ એમ. પણ કોને તો રાજા તો મને ના પાડશે. એટલે જો કદાચ હું કોઈને કહી દઈશ તો મારું તો આવી જશે એમ. એટલે બિચારો હું બોલે એમાં એવું થયું. પછી રાજાએ એના નગરની અંદર એક સંગીતનો કાર્યક્રમ ગોઠવ્યો અને એમાં આજુબાજુના નગરના ઘણા બધા બીજા રાજાઓ છે, મંત્રીઓ છે, બધાને આમંત્રણ આપ્યું. અને આમંત્રણ પ્રમાણે આખો દરબાર ગોઠવાઈ ગયો અને સંગીતનો કાર્યક્રમ છે શરૂ થયો. આ સંગીતની અંદર બધા મ્યુઝિશિયનો ગોઠવાઈ ગયા. કાર્યક્રમની શરૂઆત થવાની હતી ત્યાં હાર્મોનિયમ ઉપર હાર્મોનિયમ છે ચાલુ કર્યું વગાડવાનું. ત્યાં એમાંથી એક અવાજ આવ્યો સુરમાંથી કે રાજાના માથામાં બે શીગડા, રાજાના માથામાં બે શીગડા. હાર્મોનિયમ વાળા તરત કરી દીધું હાર્મોનિયમ અને મંજીરા વાળો ચેણે ચાલુ કર્યું વગાડવાનું. તો મંજીરામાં કેવો અવાજ આવ્યો, કોણે કીધું બોલાય બંધ કરી દીધું. સત્તાવાળા એને શું વગાડ્યું, એને વગાડ્યું તો કે રજાને કીધું અને રાજાને કુસમ કે ભાગ નહોતું કે આ ક્યાંથી આવું બધું જોઈએ એમ. એને પછી રજામને બોલ્યા. રજામાં દૂધ આવ્યું વિચારો કે રાજા અને પછી તો આ સંગીતનો કાર્યક્રમ ખોખરી દીધો. રાજાએ પછી રજાને કકડાવીને કીધું બોલ કે કોને કીધું તારું, ને કોઈને કીધું જ નથી. પણ પછી એને માંડીને વાત કરી રાજા શું કરું, મને આમ કે કેમ નહોતું પડતું વાત કર્યા વગર. ગોપનું મારે કેવું ને એકવાર મને રાત્રે એટલો પેટમાં દુખાવો થયો કે મારે આ વાતને ક્યાંય બહાર કાઢવી છે. એટલે પછી રાત્રે હું જંગલ ભણી ગયો અને સૂકું ઝાડ હતું, એની મોટી બકોલ હતી. બકોલમાં મોઢું રાખી અને મેં તો કહી દીધું કે રાજાના માથામાં બે શીગડા. એટલે પછી હું તો હળવો થઈ ગયો. હું તો કરાવતો પછી મને કાંઈ ખબર નથી. પણ થયું એવું કે જે આ વાડીઓ બધા બનાવવામાં આવ્યા હતા એ બધા છે એ પેલા સૂકું જે ઝાડ હતું એ ઝાડમાંથી બનાવેલા. એટલે એ બધા માંથી ત્રણેયમાંથી આ એક અવાજ આવતો હતો. પછી રાજાને પોતાની ભૂલ સમજાણી કે આપણે કાંઈ પણ ખામી ખૂબી હોય એ જાય ત્યારે મને વાંધો નથી.